પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ એટલે 17મી એપ્રિલ 2024 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો તો આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું જે પ્રોમિસ એ ગીતશાસ્ત્ર તેનો 20મો અધ્યાય અને 4th કલમ. ગીતશાસ્ત્ર 20 અને 4. તારા હૃદયની ઈચ્છા પ્રમાણે તને આપો, તે તારા સઘળા ઈરાદા પૂરા કરશે. બહુ અદ્ભુત પ્રોમિસ દાઉદ રાજા. જો આ પ્રોમિસને આપણે ગીતશાસ્ત્ર તેનો 21મો અધ્યાય અને બીજી કલમમાં સરખામણી કરીએ તો ત્યાં શું લખ્યું છે? તે તેના હૃદયની ઈચ્છા પ્રમાણે આપ્યું છે. દાઉદ એના હૃદયની જે ઈચ્છા હતી એ પ્રમાણે આપ્યું છે. ફિલિપિયોના પત્રમાં પ્રભુનું વચન જે પાઉલ લખે છે કે આપણા હૃદયમાં ઈચ્છવાની પ્રેરણા કરનાર એ પણ પ્રભુ છે. આપણે પ્રભુના મહિમાને માટે કોઈક ઈચ્છા ધરાવીએ તો પ્રભુ એમાં દોરવણી આપે છે, એ ઈચ્છા બતાવે છે. અહીંયા કહે છે તે તેના હૃદયની ઈચ્છા પ્રમાણે આપ્યું છે. એટલે હૃદયની કઈ ઈચ્છા હતી? હૃદયની ઈચ્છા પ્રમાણે યહોવાએ દાઉદને આપ્યું છે. હવે હૃદયની ઈચ્છા માટે બે બાબતો, બે ઈચ્છા છે. કઈ બે ઈચ્છા? પહેલી ઈચ્છા કે જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી એવા લોકોના હૃદયની ઈચ્છા એ જગીકવાના તરફ હોય છે. જગીકવાના તરફ હોય છે. મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારા કુટુંબ માટે, મારા બાળકો માટે. બધા ભૌતિક વાના ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. જે પ્રભુને ઓળખતા નથી એ લાંબુ લિસ્ટ બનાવીને પ્રભુની આગળ જાણે કે મૂકી દેતા હોય એવું બને છે અને માગણી કરીએ જ છીએ આપણે. હૃદયની ઈચ્છા પ્રમાણે આપ્યું છે. અને બીજી ઈચ્છા કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં ઓળખે છે તેઓના હૃદયની ઈચ્છા ઈશ્વરને મહિમા આપવાની હોય છે. ઈશ્વરને મહિમા આપવાને માટે પોતાના જીવન દ્વારા, પોતાની સેવા દ્વારા, પ્રભુએ આપેલા કૃપાદાનો અને તાલંતો દ્વારા પ્રભુનો મહિમા, પોતાના જીવન દ્વારા પ્રભુનો મહિમા આપવાની હૃદયની ઈચ્છા હોય છે. પછી એ ગમે તે કરે પણ એની પાછળ જે ઈચ્છા છે એ તો દેવનો મહિમા થવો જોઈએ. ત્યારે અહીંયા દાઉદ કહે છે કે તારા હૃદયની ઈચ્છા પ્રમાણે તને થાઓ, તે તારા સઘળા ઈરાદા પૂરા કરશે, તમારી ઈચ્છાઓ પૂરી કરશે. અને અહીં આગળ જ્યારે આપણે યોહાન 15:7 જોઈએ છે ને તો અદ્ભુત વચન પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના શિષ્યોને આપ્યું. જ્યારે ગુરુવારની સાંજે છેલ્લું ભોજન લેવા મળ્યા ત્યારે જે પસંદ કરેલા શિષ્યોને કહ્યું કે તમે મારામાં રહો, મારું વચન તમારામાં રહે, અને પછી તમારા હૃદયની જે ઈચ્છા થાય એ માગો તો હું તમને આપીશ. એક પ્રભુના સેવકે આ કલમને જે નામ આપ્યું છે કે પ્રભુ ઈસુએ પોતાની સહી કરેલો કોરો ચેક, જેટલું એમાઉન્ટ લખવું એટલું લખો, આશીર્વાદના રૂપમાં. તમે મારામાં રહો અને મારું વચન તમારામાં રહે તો પછી તમારા હૃદયની જે ઈચ્છા થાય એ માગો ને હું તમને આપીશ. પણ અહીંયા આગળ એ પ્રભુના સેવક કહે છે કે જો આપણે પ્રભુમાં હોઈએ અને પ્રભુનું વચન આપણામાં હોય, એટલે કે પ્રભુના વચનો પ્રમાણે ચાલતા હોય તો આપણી ઈચ્છા કેવી હોય?
સ્વાર્થી ઈચ્છા ના હોય, મતલબવાળી ઈચ્છા ના હોય, જગીક વાના તરફની ઈચ્છા ના હોય, પણ દેવના મહિમા માટેની ઈચ્છા હોય, તો દેવના મહિમાને માટે તમે જે કંઈ માગશો તે હું તમને આપીશ. તારા હૃદયના ઈરાદા હું પૂરા કરીશ. એટલે પ્રભુ આપણા હૃદયની બાબત વિચારો અને આપણે પ્રભુના મહિમાને માટે જે કંઈ કરવા માગીએ છીએ એ કહે છે હું પરિપૂર્ણ કરીશ. અને ગીતશાસ્ત્ર 21:2 ફરીથી હું યાદ કરાવું તો તે મારા હૃદયની ઈચ્છા પ્રમાણે આપ્યું છે. આગળ દાઉદ કહે છે તારા મુખનો પ્રકાશ મારા પર પડવા દે. તો અહીં આગળ દાઉદ રાજા જે પોતે આ ગીત લખે છે ત્યારે લખે છે કે હૃદયની ઈચ્છા પ્રમાણે આપ્યું છે. ને વાલા ભાઈઓ અને બહેનો, આજે પ્રભુના બાળકો તરીકે, વિશ્વાસી તરીકે, બિલીવર્સ તરીકે આપણા હૃદયની ઈચ્છા કઈ છે? આપણા હૃદયની ઈચ્છા એ ફક્ત મારા પૂરતું, મારા કુટુંબ પૂરતું, મારા બાળકો પૂરતું લિમિટેડ છે કે પછી મારી ઈચ્છા એ પ્રભુના મહિમા માટેની છે? અને પ્રભુના મહિમા માટેની હોય તો પ્રભુ એ ઈચ્છા કહે છે હું પરિપૂર્ણ કરીશ. અને વાલા ભાઈઓ અને બહેનો, આ પ્રોમિસ સમજવામાં તેના આત્માની દોરવણી, સહાય ને સામર્થ્ય પ્રભુ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ અમારા હૃદયની ઈચ્છા પ્રમાણે તમે ઓળખીને જો અમે અમારી ઈચ્છા પ્રગટ કરીએ તો તમને અમે મહિમા આપીએ. તમે જે આત્મિક આશીર્વાદો આપવા માગો છો એ જ માગીએ અને અમારી ઈચ્છા તમે પરિપૂર્ણ કરનાર છો એ વિશ્વાસમાં અમારા બધાની સહાય કરો, મદદ કરો, દોરવણી આપો એ વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.